હોળીના દિવસે જો તમે તુલસીના અમુક ઉપાય કરશો તો તેનાથી તમારી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. તો કયા છે આ ઉપાયો તે વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું તુલસીની. જી હા, આપણા હિન્દુ ધર્મીઓમાં તુલસીને એક આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે હોળીના દિવસે જો તમે તુલસીના અમુક ઉપાય કરશો તો તેનાથી તમારી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. તો કયા છે આ ઉપાયો તે વિશે વિગતે વાત કરીએ. હોળીનો તહેવાર સુખ અને સત્યનું પ્રતીક છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે તો હોળીના દિવસે તમારે ગંગાજળમાં તુલસીના કેટલાક પાન નાખીને પૂજા કરવાની જગ્યાએ તેને રાખવું જોઈએ. પૂજા પૂરી કર્યા બાદ તેને ઘરમાં છાંટવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે. હોળીના દિવસે ધન અને સમૃદ્ધિ વધારવા માટે હવન અને પૂજા કર્યા પછી તુલસીના 3 પાન લો અને તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી રાખો. આ ઉપાય કરવાથી સંપત્તિ વધે છે અને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય સંપત્તિમાં વૃદ્ધિ જેવા લાભ પણ મળે છે. ત્યારબાદ અન્ય એક ઉપાયની વાત કરીએ તો હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે. તેથી હોળીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવીને તેની દરરોજ પૂજા કરવી જોઈએ. આ ઉપાય તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે, સાથોસાથ નકારાત્મક ઉર્જાનો નાશ કરશે. ત્યારબાદ અન્ય એક ઉપાયની વાત કરીએ તો પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજળી અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે. આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ત્યારબાદ વાત કરીએ અન્ય ઉપાયની તો હોળીના દિવસે શ્રી કૃષ્ણના લડ્ડુ ગોપાલ સ્વરૂપનો તુલસીના પાનથી અભિષેક કરવો જોઈએ. અભિષેક બાદ તે પાનને પ્રસાદ તરીકે ગ્રહણ કરવા જોઈએ. આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને રોગો અને દોષોમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ અન્ય ઉપાયની વાત કરીએ તો હોળી પર કર્મકાંડ પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકારતા નથી. તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેર્યા બાદ જ પ્રસાદ અર્પણ કરવો જોઈએ.